મારી મેલડી ફરવા મળી ગઈ. પણ ઓલા દેવી પૂજકના સપનાની માલમાં મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગી. કોણ? રાતના 1 વાગે બીજું કોણ હોય? એ મારા ગરીબડા, તારા કંડિયા વાળી મેલડી બોલું. સાહેબ ઉભો થા. મારી દીકરી ગરબા માટે તારા હાથનો માર ખાય, મારી પાસે ઉભી રહીને રોવે, દુનિયા સહન કરે. મારી દીકરી, મારી અબળા, મારી કુંવાસી મારી પાસે આહુડું પાડે ને, હું મેલડી નો સહન કરી શકું. સપનામાં માની હારે વાત કરે, પણ મારી મારા પાસે કાંઈ નથી, હું શેનો ગરબો લાવી દઉં. ત્યારે માતા મેલડી કે છે, તારી પાસે કાંઈ નથી ને? કે મારી કાંઈ નથી. તો તું કોના પાવરે જીવે છે? મેલડી, હું તારા પાવર થી જીવું છું. મેલડી, હું તારા પાવર થી જીવું છું. તો મેલડી કે તું મને હું માને છે? મેલડી, તું તો મારો નવલખો હારસો પાડી દે. મારો નવલખો હારસો. તેથી મારી મેલડીએ કીધું, જો તું મને માનતો હોય તો હું કહું એટલું કરીશ. મારી મેલડી, તું એમ કે માથું ઉતારી દે તો ઉતારી દઉં. તારું માથું મારે મેલડી નથી જોતું. તો હું મેલડી એમ કહું છું, તું જેને નવલખો હાર માને છે ને, એ તારા હાર ને ગીરવે મેકી અને ગરબો લાવી દે મારી દીકરીને. તું મને નવલખો હાર માનતો હોય ને, હું મેલડી એમ કહું છું, તું નવલખા હાર ને ગીરવે મેકીને મારી દીકરીને ગરબો લાવી. મારી તને ગીરવે મેકું? મારી દીકરી રોવે ને, હું મેલડી ગીરવે વહી જાઉં, હું ઈ દેવું છું. એટલે હું કહું છું કે દુનિયામાં મેલડી જે મારા હાટું કરે ને, એ બીજી દેવ ન કરી શકે સાહેબ. પણ એવો જ સમય, એવો જ ટાઈમ, વહેલા 5 વાગે કંડિયામાં જે માતાજીનું ફળું હતું ને, એ ફળું પોતાના ખિસ્સામાં નાખી અને પાછો હાલી નીકળ્યો. ક્યાં જાય? ઓલા દેવી પૂજકના આંગણે એવા ટાઈમે પાછી હાકલ ખખડાવી, કાકા. એટલે ઓલા પ્રજાપતિએ કીધું,